બધા જ ગોપ ગોવાળો દિવાળીનો સમય હોય એ વખતે ઇન્દ્રદેવનું પૂજન કરતા હોય છે. કાના એ બધું જોયું કે ભાઈ ઇન્દ્રદેવનું પૂજન આ રીતે બધું થાય છે, તો એમને પ્રસ્તાવ મૂક્યો કે આ ઇન્દ્રનું પૂજન શું કરવા કરવું જોઈએ? આપણને આપણું બધું પાલન પોષણ તો ગોવર્ધનજી કરે છે, અને ગોવર્ધનજીના કારણે આ તમે બધા ગોવાળો અહીંયા સુખી છો. ગોવર્ધન માખણ આપે છે, દહીં આપે છે, ને આ બધું આપણે આપી અને આપણું ગુજરાન પૂર્ણ થાય છે, તો આપણે તો ગોવર્ધનજીની પૂજા કરવી જોઈએ. અહીંયા તો નગરીમાં એવું હોય છે, કાનુડો કે થાય પછી બીજું વિચારવાનું નહીં. નંદ બાબા કે વાત તો સાચી, કાનાની વાત ખોટી નથી. તો બધા ગોવાળો બોલો, તમારું શું કહેવું છે? એટલે બધા ગોવાળો કે નંદ બાબા તમારો કાનો છે નાનો પણ છે બહુ હોશિયાર. વાત સાચી કે છે, રવા દો, આપણે ઇન્દ્રને કંઈ નહીં ભજવું, આપણે ચલો ગોવર્ધનજી પાસે. એટલે ગોવર્ધનજી પાસે જાય છે, ગોવર્ધનજીની પૂજા કરે છે, અને ગોવર્ધનજીની જેવી પૂજા કરે છે ત્યાં તો ગોવર્ધનજી સ્વયં ત્યાં પ્રગટ થાય છે. પીળું પિતાંબર પહેર્યું છે, ચતુર્ભુજ સ્વરૂપ છે, ગળાની અંદર વનમાળા પહેરે છે. નારાયણના આબેહૂબ સ્વરૂપ ગોવર્ધનજીનું હોય છે. બધા જ ગોવર્ધનજીને જોતા જ રહી જાય છે, ને બંને હાથ જોડી ગોવર્ધનજીને નમસ્કાર કરે છે. બધા ભોગો લાવ્યા હોય છે, ગોવર્ધનજીને અર્પણ કરે છે. ગોવર્ધનજી પાસે ભોગો અર્પણ કરે છે એટલે એક એક થાળી ઊંચી થઈ અને ગોવર્ધનજી પાસે જાય, અને ગોવર્ધનજી બધો એ ભોગ જે છે ને આરોગે. પછી ખાલી થઈ જાય થાળી એટલે નીચી આવે. એવા 56 પ્રકારનો ભોગ ધરાવ્યો તો એ બધો ગોવર્ધનજીએ આરોગી લીધો. બધા વિસ્મય પામી ગયા, લો આવું તો ઇન્દ્ર કદી જમવા જ નથી આવ્યો. લ્યો, ગોવર્ધનજી છે એ ગોવર્ધનજી તો સ્વયં અહીંયા દર્શને દીધા અને ભોગ પણ આરોગ્યો, અને આજ સુધી આટલા વર્ષ પૂજા કરી તો ઇન્દ્ર કદી દેખાયા જ નહીં, અને કોઈ ભોગ પણ આરોગ્યો નહીં. લાલાની વાત માની કેટલો ફાયદો થયો. કાનો તો અદ્ભુત છે કે એની વાત જ ના થાય. એટલે ગોવર્ધનજીનો બધા ભોગ લીધા પછી બધાએ સત નમન કર્યા, અને આ બાજુ નારાયણ 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 કરતા નારદ મુનિ પહોંચ્યા ઇન્દ્રલોક. ઇન્દ્રલોક પહોંચીને કહ્યું ઇન્દ્રને, કેમ છો, કુશલ મંગલ? ઇન્દ્ર કે હા કુશલ મંગલ, બોલો શું ચાલી રહ્યું છે? તમે તો બધે ફરતા રહો છો, શું છે પૃથ્વીના સમાચાર? નારદ મુનિને પહેલા પૂછ્યું, ક્યાંથી આવ્યા દેવર્ષિ? એટલે કે હમણાં ધરા ઉપર ગયો તો પૃથ્વી ઉપર, એટલે પૃથ્વી ઉપરથી આવું છું સીધો. તો કે ત્યાં કેવું બધું કુશલ મંગલ તો છે ને? કે હા બહુ કુશલ મંગલ છે, પણ તમારી પૂજા બધી બંધ થાય છે. પેલો ઇન્દ્ર કે મારી પૂજા બંધ? કે હા, વ્રજની અંદર ગોવાળો પૂજા કરતા હતા, પણ કૃષ્ણ ભગવાને તમારી પૂજા હવે બંધ કરાવી દીધી છે. એની જગ્યાએ ગોવર્ધનની પૂજા ચાલુ કરી છે. ઇન્દ્ર કે ના હોઈ શકે. ના હોઈ શકે શું? હું મારી નજર સામે જોઈને આવ્યો છું. બધાએ 56 જાતના ભોગ લઈને તમને ધરાવવા આવ્યા હતા, પણ તમને ધરાવ્યા જ નહીં. કૃષ્ણએ કહ્યું કે ભાઈ તમને ઇન્દ્રને ધરાવવાની શું જરૂર છે? ગોવર્ધનજીને આ ભોગ ધરાવો, પાલન પોષણ તો બધું ગોવર્ધનજી કરે છે, ઇન્દ્રને શું કરવા ભોગ ધરાવે છે? અને આવું કહેવાથી તમારી પૂજા ત્યાં બંધ થઈ ગઈ, અને હવે આ એક જગ્યાએથી થઈ તો બીજી જગ્યાએ થશે, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ થશે, એટલે હવે તમારી પૂજા પૃથ્વી લોકમાં થશે નહીં. ઇન્દ્ર તરત ક્રોધે ભરાયા. કૃષ્ણની આટલી બધી શક્તિ મારું અપમાન કરી શકે? ભયંકર મેઘોને બોલાવવામાં આવે. તરત જ ભયંકર મેઘો છે એમને બોલાવવામાં આવ્યા. એટલી મુશળધાર વર્ષા કરો કે આખું જે કહેવાય નગર જે છે આખું તણાઈ જાય.
આખું સેજ પણ વ્રજ છે, જે વ્રજ ભૂમિની અંદર એટલા ભયંકર વરસાદ વરસાવો કે આખું નગર તણાઈ જાય. બધા મેઘો આવે છે, મેઘો આવીને ભયંકર વરસાદો વરસાવા લાગે છે. વાયુદેવને આજ્ઞા કરે છે, એટલું વાવાઝોડું આવે છે. બધા કે કાના કાના, આ ઇન્દ્રનો કોપ આવ્યો, બચાવ બચાવ. કાનો કે ગોવર્ધનજી પાસે પહોંચો. બધાનું ગૌધણ અને બધું લઈને ગોવર્ધનજી પાસે આવો. બધા ગૌધણ ને બધું લઈને ગોવર્ધનજી પાસે જાય છે. ઉભા રહે, હવે શું કરવું? ભગવાન કે તમે બધા અહીંયા ઉભા રહો, હું ગોવર્ધનજી પાસે જઈને આવું છું. તે હાથ જોડે ગોવર્ધનજીને પ્રાર્થના કરે છે. પછી પોતાના કાન ગોવર્ધનજી પાસે લઈ જાય છે અને વાત કંઈ સાંભળતા હોય એવું સાંભળીને પાછા આવે. એટલે જેવા પાછા આવે છે એટલે બધા પૂછે છે કે શું કીધું ગોવર્ધનજી? એટલે કહ્યું કે ગોવર્ધનજી એવું કહ્યું કે તમે બધા મને ઉપાડજો તો હું હળવો થઈ જઈશ, તમે મારી છત્રછાયામાં આવી જાઓ. બધા કે આટલા મોટા ગોવર્ધનજી આપણાથી કંઈ ઉપાડાતા હશે કે ભાઈ મને તો આવું કહ્યું છે, અખતરો કરવામાં શું વાંધો છે? બધા એક એક હાથ લગાવો. એટલે બધા ગોવાળો જોડાઈ ગયા અને કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન ભગવાન કી જય. અને ગોવર્ધનજીનું નામ લીધું, ભગવાન કૃષ્ણનું નામ લીધું અને જ્યાં ગોવર્ધનજીને ઉપાડે છે ત્યાં તો ગોવર્ધનજી બધાયથી ઉપડી જાય છે. વચ્ચે એમાં એક શિલા હોય છે, શિલા ઉપર ભગવાન પોતાના સ્વરૂપને લઈ જાય છે અને ત્યાં પોતાના હાથ ઉપર ગોવર્ધનજીને રાખે છે. ને બધા ગોવાળો હોય છે એ ટેકો આખી અને ચારેય બાજુ ઊભા હોય છે. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, 5 દિવસ થયા. ભગવાને કહ્યું હવે મને થોડો થાક લાગ્યો છે, હાથ લઈ લઉં. ને બધા ગોવાળો હસવા માંડ્યા, કહેવા માંડ્યા કે તારા હાથથી થોડો કે આ ગોવર્ધનજી ઊભો છે, આ તો અમારા બધાના ટેકાથી ઊભો છે. ભગવાન કે એવું છે કે હા, તો કે હું હાથ લઉં છું, બધા સાચવજો હો. એટલે કે હા હા સાચું છું, લઈ લે હાથ તમતાર. એટલે ભગવાન ધીમે 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 આમ હાથ લઈ અને પોતાની આમ ટચલી આંગળી ઉપર ગોવર્ધનજીને લાયો અને આમ ગોવર્ધનજીને જ્યાં થોડા નમાડ્યા ત્યાં તો બધા જેટલા પણ ગોવાળો હોય છે એ ગોવાળીની લાકડીઓ હોય છે એ બધી ભાગી જાય છે. એટલે ભગવાને ફરીથી ટચલી આંગળી ઉપર ગોવર્ધનજીને ઉપર કરી લીધા છે. અને એ જે લીલા જોઈ ત્યારે બધા ગોવાળો વિસ્મિત પામે કે આ હા હા આ શું થઈ ગયું, આ શું થઈ રહ્યું છે? ચારે બાજુ જોતા રહ્યા, બધાની લાકડીઓ ભાગી ગઈ છે, કોઈની જોડે સંસાધન નથી અને માત્ર ભગવાન કૃષ્ણ જે છે એમને પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધનજીને ઉપાડી લીધા છે. બધાએ જોઈ અને તરત વિસ્મય પામ્યા અને તરત જ લાલાની ફરતે ગોવર્ધનજીની ચારે બાજુ મુશળધાર વરસાદ થઈ રહી છે, ભયંકર મેઘો વરસાવી રહ્યા છે. પણ બધું દુઃખ બોલી અને ગાવા માંડ્યા. ચારે બાજુ ભગવાનની આસપાસ ઇર્દ ગિર્દ ગોઠવાઈ ગયા છે અને ગાવા માંડ્યા કે અમારો કાનો ગોવર્ધન ગિરધારી, 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 અમારો કાનો શ્રી ગોવર્ધન